નમસ્કાર દોસ્તો, ટાટ એચએસ મેઇન્સ એક્ઝામ માટે ધોરણ 12 અંગ્રેજી વિષયનો યુનિટ નંબર 1 કેન યુ ઇન્સ્ટોલ લવ આપણે જોઈશું. આ યુનિટમાં ટેકનિકલ લેંગ્વેજમાં કેટલીક ફાઇલ્સના નામ આપેલા છે જેનો અર્થ સમજવો જરૂરી છે. જેમાં પહેલું છે પાસ્ટ હર્ટ. પાસ્ટ હર્ટ મીન્સ હર્ટ ઇન ધ પાસ્ટ, એટલે કે ભૂતકાળનું આહત, ભૂતકાળનું દુઃખ. ફોર એક્ઝામ્પલ, શી ઇન્સલ્ટેડ મી ઇન ફ્રન્ટ ઓફ માય ફ્રેન્ડ્સ. એને મારા મિત્રોની સામે મારું અપમાન કર્યું. બીજું છે લો એસ્ટીમ. લો એસ્ટીમ મીન્સ લેસ રિસ્પેક્ટ ફોર એક્ઝામ્પલ, ઇટ હેપન્સ ટુ મી એવરી ટાઈમ. દરેક વખતે મારી સાથે આવું બને છે. ત્રીજું છે ગ્રજ. ગ્રજ મીન્સ બિટરનેસ. બિટરનેસ એટલે કે કડવાશ, દ્વેષ. ફોર એક્ઝામ્પલ, આઈ કાન્ટ ટેક હિમ ઇન માય ટીમ, હી ઇઝ અ ક્વારલસમ. હું એને મારી ટીમમાં લઈ શકું એમ નથી, તે ઝઘડાળું છે. પછી છે રિસેન્ટમેન્ટ. રિસેન્ટમેન્ટ મીન્સ ડિસલાઇક, એટલે કે નફરત, અણગમો. ફોર એક્ઝામ્પલ, આઈ હેટ હિમ. આઈ હેટ હિમ. બીજું છે હાઈ એસ્ટીમ. હાઈ એસ્ટીમ મીન્સ ઇનફ સેલ્ફ રિસ્પેક્ટ, કે યોગ્ય સન્માન મળવું. ફોર એક્ઝામ્પલ, આઈ હેવ ડન બેટર દેન લાસ્ટ ટાઈમ. મેં ગઈ વખત કરતાં આ વખતે સારું કર્યું. એના પછી છે ફોરગિવનેસ. ફોરગિવનેસ મીન્સ પાર્ડન. પાર્ડન એટલે કે માફી. ફોર એક્ઝામ્પલ, હેપન્સ, લેટ ઇટ ગો. આવું તો બન્યા કરે, ચાલો જવા દો. એના પછી છે સેલ્ફ એક્સેપ્ટ, એટલે કે એક્સેપ્ટ યોર સેલ્ફ એઝ યુ આર. તમે જેવા છો એવા જ સ્વીકારો. ઇટ મીન્સ નો ડિફરન્સ ટુ મી વેધર યુ લાઇક મી ઓર નોટ. તમે મને પસંદ કરો કે ના કરો, મને કંઈ ફરક નથી પડતો, યુ લાઇક મી ઓર નોટ. પછી છે રિયલાઇઝ વર્થ, એટલે કે વેલ્યુ ઓફ સેલ્ફ. પોતાની કિંમત જાણવી, સાક્ષાત્કાર થવો. ફોર એક્ઝામ્પલ, આઈ એમ હાર્ડ વર્કિંગ ઇનફ ટુ એચીવ માય ગોલ. કે મારા ગોલને એચીવ કરવા માટે મેં પૂરતી મહેનત કરી રહ્યો છું, હું પૂરતી મહેનત કરી રહ્યો છું. એના પછી છે સેલ્ફ ક્રિટિક, મીન્સ થિંકિંગ નેગેટિવ ઓફ સેલ્ફ. પોતાની જાત વિશે નકારાત્મક વિચારો કરવા. ફોર એક્ઝામ્પલ, આઈ એમ લેસ એજ્યુકેટેડ. હું ઓછું ભણેલો છું. આઈ કાન્ટ સ્પીક ઇંગ્લિશ વેલ. હું અંગ્રેજી સારી રીતે નથી બોલી શકતો. આ શું છે? પોતાની જાત વિશે નકારાત્મક વિચારો છે. એના પછી છે ગુડનેસ. એના પછી છે ગુડનેસ. ગુડનેસ મીન્સ કાઇન્ડનેસ, એટલે કે ભલાઈ, ભલાઈ કરવી. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં છે, લેટ્સ હેલ્પ હિમ. ચાલો તેની મદદ કરીએ. ફેક્ટ્સ અબાઉટ ધ યુનિટ. આ યુનિટની કેટલીક મહત્વની બાબતો છે જે આપણે ધ્યાન રાખવાની છે. ધ રીડ કેન યુ ઇન્સ્ટોલ લવ ઇઝ રિટન બાય એન અનનોન ઓથર. એટલે કે આ જે યુનિટ છે એ કોઈ અજાણ્યા લેખક દ્વારા લખવામાં આવ્યો છે. આપણને એ લેખકનું નામ ખબર નથી. ધ યુનિટ ઇઝ રિટન ઇન ધ ડાયલોગ ફોર્મ. ડાયલોગ ફોર્મ એટલે કે સંવાદ. સંવાદ રૂપમાં આ યુનિટ લખાયો છે, સંવાદના રૂપમાં લખાવ્યો છે. The language of the unit is based on current technical terminology of computer. કે આ યુનિટની જે ભાષા છે, લેંગ્વેજ છે, એ કરંટ ટેકનિકલ ટર્મિનોલોજી ઓફ કમ્પ્યુટર, એટલે કે કમ્પ્યુટરની પરિભાષા પર આધારિત છે. કમ્પ્યુટરની ભાષા પર આખા યુનિટની લેંગ્વેજ છે. ઇન ધીસ યુનિટ ધેર આર કન્વર્ઝેશન બિટવીન. આ યુનિટમાં સંવાદ છે, વાતચીત છે. કોની કોની વચ્ચે છે? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ એન્ડ અ ફિમેલ કસ્ટમર, એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ અને એક મહિલા કસ્ટમર વચ્ચે વાતચીત છે. ધ ફિમેલ કસ્ટમર ઇઝ નોટ વેરી ટેકનિકલ. જે ફિમેલ કસ્ટમર છે, મહિલા કસ્ટમર છે, એમને ટેકનોલોજીનું વધારે જ્ઞાન નથી, એટલે કે તકનીકી જ્ઞાતા નથી. યુનિટ નંબર 1 કેન યુ ઇન્સ્ટોલ લવ. અહીં રિપ્રેઝન્ટેટિવનું શોર્ટ ફોર્મ આપેલું છે આરઈપી, રીપ. અને ઇન્સ્ટોલનો અર્થ છે પ્રતિસ્થાપિત કરવું. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ સેઝ કેન યુ ઇન્સ્ટોલ લવ. તમે પ્રેમને પ્રતિસ્થાપિત કરી શકો છો, પ્રેમને ઇન્સ્ટોલ કરી શકો છો. કસ્ટમર સેઝ આઈ કેન ડુ ધેટ. આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ છે, જે પ્રતિનિધિ છે, એવું કહે છે કે તમે પ્રેમને ઇન્સ્ટોલ કરી શકો છો. કસ્ટમર એવું કહે છે કે આઈ કેન ડુ ધેટ. હું એ કરી શકું છું. હું વધારે ટેકનોલોજીની જ્ઞાતા નથી, બટ આઈ થિંક, મને લાગે છે કે આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. હું અત્યારે ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છું.
વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? મારે પહેલાં શું કરવું જોઈએ? રિપ્રેઝેન્ટેટિવ સેઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. તમે તમારા હૃદયને ઓપન કરો. પહેલું સ્ટેપ શું છે? તો તમે તમારા હૃદયને ઓપન કરો. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? તમે તમારા હૃદયને શોધ્યું? કસ્ટમર સેઝ યસ આઈ હેવ. હા, મેં શોધ્યું. બટ there are several programs are running right now. પણ ત્યાં કેટલાક પ્રોગ્રામ્સ અત્યારે ચાલી રહ્યા છે. Is it okay to install while they are running? શું તે પ્રોગ્રામ્સ ચાલુ હોય તે સમયે ઇન્સ્ટોલ કરવું યોગ્ય છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? એ કયા કયા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે? કસ્ટમર સેઝ લેટ મી સી. ચાલો મને જોવા દો. આઈ હેવ પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, ગ્રજ, રિસેન્ટમેન્ટ રનિંગ રાઇટ નાઉ. કે મારે અત્યારે પાસ્ટ હર્ટ છે, લો એસ્ટીમ છે, ગ્રજ છે અને રિસેન્ટમેન્ટ જેવા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે. રિપ્રેઝેન્ટેટિવ સેઝ નો પ્રોબ્લેમ, કંઈ વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ ધીસ પ્રોગ્રામ. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ. કે લવ છે, પ્રેમ છે, એ પાસ્ટ હર્ટને પોતાની મેળે આપમેળે ઇરેઝ કરી દેશે, ભૂસી નાખશે ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. કે તમારી હાલની જે ચાલુ સિસ્ટમ છે એમાંથી પાસ્ટ હર્ટને હંમેશા માટે ઇરેઝ કરી દેશે. ઇટ મે રિમેન ઇન ધ પરમેનન્ટ મેમરી. કદાચ તે તમારી હંમેશા કાયમી યાદમાં એ રહી જાય. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ. પણ તે વધારે બીજા કોઈ પ્રોગ્રામ્સને ડિસ્ટર્બ કરી શકશે નહીં. ડિસ્ટર્બ કરવું એટલે કે વિક્ષેપ ઊભો કરવો. ડિસ્ટર્બ એટલે કે વિક્ષેપ ઊભો કરવો, એનો બીજો અર્થ છે ઇન્ટરપ્ટ કરવું. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લો એસ્ટીમ with a module of its own called high esteem. એ લવ છે એ આખરે લો એસ્ટીમની ઉપર લખી નાખશે હાઈ એસ્ટીમ. કે લો એસ્ટીમની ઉપર હાઈ એસ્ટીમને લખી નાખશે વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓવન. કે તેના જે એક મોડ્યુલ છે, એક વિભાગ છે, એની મેળે લો એસ્ટીમની ઉપર હાઈ એસ્ટીમ લખી નાખશે. However, you have to completely turn off grudge and resentment. કે જો કે તમારે સંપૂર્ણપણે ગ્રજ અને રિસેન્ટમેન્ટને બંધ કરવા પડશે. ગ્રજ એટલે કે કડવાશ અને રિસેન્ટમેન્ટ એટલે નફરત. જો લવને ઇન્સ્ટોલ કરવું હોય તો કડવાશ અને નફરત આ બંનેને હંમેશા માટે બંધ કરી દેવા જોઈશે, એવું લેખક કહે છે. પછી કહે છે કે ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ. કે આ જે પ્રોગ્રામ છે ગ્રજ અને રિસેન્ટમેન્ટ જે છે એ લવને પ્રોપરલી યોગ્ય રીતે ઇન્સ્ટોલ થતા અટકાવી શકે છે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? શું તમે તેને બંધ કરી શકો છો? કસ્ટમર સેઝ આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. કે મને ખબર નથી કે તેમને કેવી રીતે બંધ કરવા. કેન યુ ટેલ મી હાઉ? તમે મને કહી શકો છો કેવી રીતે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ માય પ્લેઝર. મને આનંદ થશે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક ફોરગિવનેસ. એટલે કે તમારા સ્ટાર્ટ મેનુ પર જાઓ અને ફોરગિવનેસને કાર્યરત કરો. ડુ યુ ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી અન્ટિલ ગ્રજ એન્ડ રિસેન્ટમેન્ટ હેવ બીન કમ્પ્લીટલી ઇરેઝડ. એટલે કે ગ્રજ અને રિસેન્ટમેન્ટ, કડવાશ અને નફરત આ બંને સંપૂર્ણપણે ઇરેઝ ન થઈ જાય, સંપૂર્ણપણે ભૂસાઈ ન જાય ત્યાં સુધી આમ કરતા રહો. એટલે કે સ્ટાર્ટ મેનુ પર જવાનું અને ફોરગિવનેસને કાર્યરત કરવાનું. ફોરગિવનેસ એટલે માફીને કાર્યરત કરવાનું, માફીના ગુણને કાર્યરત કરવાનું. આ ત્યાં સુધી કરવાનું છે જ્યાં સુધી ગ્રજ અને રિસેન્ટમેન્ટ સંપૂર્ણપણે ઇરેઝ ન થાય. કસ્ટમર સેઝ ઓકે આઈ એમ ડન. મેં પૂરું કર્યું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. લવ છે એ પોતાની જાતે સ્વયં રીતે ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ ગયો છે. ઇટ ઇઝ નોર્મલ. ઇઝ ધેટ નોર્મલ? આ નોર્મલ છે? રિપ્રેઝેન્ટેટિવ સેઝ યસ ઇટ ઇઝ. હા, તે નોર્મલ છે. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ. તમને એક મેસેજ મળશે કે ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ધ લાઈફ ઓફ યોર હાર્ટ. કે લવ જે છે એ તમારા હૃદયના આયુષ્ય માટે ફરીથી ઇન્સ્ટોલ થશે. ડુ યુ સી ધેટ મેસેજ? કસ્ટમર સેઝ આ મેસેજ તમે જોયો? કસ્ટમર સેઝ યસ આઈ ડુ. હા, મેં તે જોયું, મને દેખાય છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ?
શું તે પૂરેપૂરો સંપૂર્ણ રીતે ઇન્સ્ટોલ થઈ ગયો? લવ છે એ પૂરેપૂરો ઇન્સ્ટોલ થઈ ગયો? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યસ, હા તે થઈ ગયો છે. બટ રિમેમ્બર, પણ યાદ રાખજો that you have only the base program, કે તમારી પાસે ફક્ત બેઝ પ્રોગ્રામ છે, એટલે કે પાયાનો પ્રોગ્રામ છે. તમારે યાદ રાખવાનું છે કે તમારી પાસે ફક્ત પાયાનો પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ, તમારે જોડાણ કરવાની શરૂઆત કરવાની છે ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ, એટલે કે તમારે અપગ્રેડ્સ મેળવવા માટે તમારા હૃદયને બીજાના હૃદય સાથે જોડવાનું શરૂ કરી દેવાનું છે. કસ્ટમર સેઝ ઉપ્સ, હે ભગવાન, આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી, કે મને તો એરરનો મેસેજ મળ્યો છે, મને તો ભૂલનો સંદેશ મળ્યો છે. વોટ શુડ આઈ ડુ, મારે હવે શું કરવું જોઈએ? CSR says, representative says, what does the message say? મેસેજ શું કહે છે? કસ્ટમર says, it says error 412, તે કહે છે કે error 412, પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનેન્ટ્સ, કે જે પ્રોગ્રામ છે એ આંતરિક ઘટકો પર ચાલી રહ્યો નથી. વોટ ડઝ ધેટ મીન, એનો અર્થ શું થયો? રિપ્રેઝેન્ટેટિવ સેઝ, ડોન્ટ વરી મેમ, ચિંતા કરશો નહીં. ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ, આ એક સામાન્ય પ્રોબ્લેમ છે. ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ. તેનો અર્થ થયો કે જે આ લવ પ્રોગ્રામ છે એને સેટઅપ થયો છે બાહ્ય હૃદય સાથે, બાહ્ય હૃદય પર ચાલવા માટે સેટઅપ થયો છે. બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ, પણ હજી સુધી તે તમારા હૃદય પર ચાલી રહ્યો નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ, કે આ એક કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ છે, આ એક સંકુલ બાબત છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, જો નોન ટેકનિકલ ટર્મ્સમાં, નોન ટેકનિકલ શબ્દોમાં કહેવામાં આવે તો ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓવન મશીન, તમારે પોતાની જાતને લવ કરવો પડશે બિફોર ઇટ કેન લવ અધર્સ. તે બીજાને પ્રેમ કરે, તમે બીજાને પ્રેમ કરો એ પહેલાં પોતાની જાતને પ્રેમ કરવો પડશે, પોતાના યંત્રને પ્રેમ કરવો પડશે. મશીન એટલે યંત્ર. કસ્ટમર સેઝ, સો વોટ શુડ આઈ ડુ, મારે હવે શું કરવું જોઈએ? રિપ્રેઝેન્ટેટિવ સેઝ, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી, તમે ડિરેક્ટરીને શોધી શકો છો. ડિરેક્ટરી એટલે કે નામ સરનામાની યાદીવાળું પુસ્તક. કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ, કે સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી છે એને તમે જોઈ શકો છો, શોધી શકો છો. કસ્ટમર સેઝ યસ, હા આઈ હેવ ઇટ, મારી પાસે છે. રિપ્રેઝેન્ટેટિવ સેઝ એક્સલન્ટ, ખૂબ સરસ. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ, આ બાબતે, એટ ધીસ એટલે કે આ બાબતે તમને લાભ થશે. યુ આર ગેટિંગ ગુડ, તમને લાભ થશે. કસ્ટમર સેઝ થેન્ક યુ, તમારો આભાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યુ આર વેલકમ. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરીઝ, એટલે કે નીચેની ફાઇલ્સ પર ક્લિક કરો અને માય હાર્ટ નામની ડિરેક્ટરીમાં એને કોપી કરો. ફોરગીવ સેલ્ફ, સેલ્ફ સ્ટીમ, રિયલાઇઝ વર્થ, ગુડનેસ. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ, કે જે સિસ્ટમ છે એ કોઈ પણ અસંગત ફાઇલ હશે એના ઉપર પુનર્લખાન કરશે. એન્ડ બિગિન પેચિંગ, અને ભેળવી દેવાનું શરૂ કરી દેશે. એની ફોલ્ટી પ્રોગ્રામ્સ, કોઈ પણ દોષ વાળા પ્રોગ્રામ હશે એ દરેકને સારા પ્રોગ્રામ સાથે ભેળવી દેવાનું શરૂ કરી દેશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક, કે તમારે સેલ્ફ ક્રિટિક નામની ફાઇલ્સને પણ ડિલીટ કરવી પડશે ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ, તમારી બધી જ ડિરેક્ટરીમાંથી સેલ્ફ ક્રિટિક નામની ફાઇલને ડિલીટ કરવી પડશે. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન, અને પછી તમારું રિસાયકલ બિનને એમ્પ્ટી કરો, ખાલી કરો. આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ બેક, કે પહેલાં ખાતરી કરો કે આ સંપૂર્ણપણે જતું રહ્યું છે અને ક્યારેય પાછું નહીં આવે. એ ખાતરી કરીને પછી તમારું રિસાયકલ બિનને ખાલી કરો. કસ્ટમર સેઝ ગોટ ઇટ, સમજાઈ ગયું. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ, એટલે કે મારું જે હૃદય છે એ ખરેખર શુદ્ધ ફાઇલ્સ સાથે ભરાઈ રહ્યું છે. સ્માઇલ ડોટ એમપીજી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર, કે મારા મોનિટર પર અત્યારે સ્માઇલ નામનો પ્રોગ્રામ છે ચાલી રહ્યો છે. એન્ડ ઇટ શોઝ, અને તે બતાવે છે ધેટ પમ્પ, પીસ, કન્ટેન્ટમેન્ટ આર કોપિંગ ધેમસેલ્વ્સ ઓલ ઓવર માય હાર્ટ, એટલે કે હૂંફ, શાંતિ અને સંતોષ આ ત્રણેય
સ્વમેળે પોતાની જાતે મારા હૃદય ઉપર કોપી થઈ રહ્યા છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. પછી પ્રેમ ઇન્સ્ટોલ થઈ ગયો છે અને સક્રિય પણ થઈ ગયો છે. યુ શુડ એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. હવે તેને તમારે સંભાળવાનો છે. અહીંથી હવે તમારે સંભાળવાનો છે. વન મોર થિંગ બિફોર આઈ ગો. હું જાઉં એ પહેલા બીજી એક બાબત. યસ, કસ્ટમર સેઝ યસ. રિપ્રેઝેન્ટેટિવ સેઝ લવ ઇઝ ફ્રીવેર. પ્રેમ લવ નિઃશુલ્ક છે. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ. કે શ્યોર થઈ જાઓ, ખાતરી કરી લો કે લવ અને એના વિવિધ સ્વરૂપોને તમે શેર કરશો, આપશો. ટુ એવરીબડી ટુ મીટ યુ. જેને જેને તમે મળશો એને લવ અને એના વિવિધ સ્વરૂપોને આપશો. દે વિલ ઇન ટર્ન. એના બદલામાં દે વિલ શેર ઇટ વિથ અધર પીપલ. તે લોકો પણ બીજા લોકોને શેર કરશે, આપશે. એન્ડ દે વિલ રિટર્ન સમ રિયલી નીડ મોડ્યુલ્સ બેક ટુ યુ. અને તેઓ પણ રિયલી ખરેખર કોઈ શુદ્ધ મોડ્યુલ્સ હશે, શુદ્ધ સ્વરૂપ હશે, પ્રેમનું શુદ્ધ સ્વરૂપ હશે, એ તમને બદલામાં આપશે. કસ્ટમર સેઝ આઈ વિલ. હું એવું કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. તમારી મદદ માટે આભાર. મિત્રો, આગળના વિડીયોમાં આ યુનિટમાંથી કેવા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે તેની આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ.